પૃથ્વી, હું તો તમને એટલું જ કહું છું કે તમે મને ઉપાડીને લઈ જાઓ. હું દિલ્હીના રાજમહેલમાં તમારી દાસી બનીને રહીશ. તમારા દર્શન માત્રથી મારો આખો દિવસ સુધરી જશે. તમારી આંખના એક ઈશારા માત્રથી મારું આખું ઉજળું થઈ જશે. તમારો સ્વર સાંભળવા માત્રથી મારા રોમે રોમમાં રહેલી આશાઓ તૃપ્ત થઈ જશે. પૃથ્વી. સંયુક્તા, હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જા, પણ નહીં. રાતના અંધારા માથે ઓડી તને ભગાડવાથી તો મારું પુરુષાર્થન લાજે, રાજપૂતોની રાજપૂતાઈ લાજે, ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે. સંયુક્તા, પૃથ્વીરાજ અને સંયુક્તાના પ્રેમના પારખા તો જગતની નજર સામે થવા જોઈએ. હવે તો મારે કાળ છે જગતના ઇતિહાસમાં આપણા નામ લખાવવાના કોડ જાગ્યા છે. ધન્ય પૃથ્વી, ધન્ય. તમારી વીરતા પર હું વારી જાઉં. ભલે આખું તમારા વિજોગમાં જોગણ બનીને જીવવું પડશે, તોય હું જીવીશ. જ્યાં સુધી આ કનોજના કિલ્લેથી તમે મને નહીં લઈ જાઓ, ત્યાં સુધી તમને મળવાનો મનસૂબો પણ હું નહીં કરું. સંયુક્તા. હા પૃથ્વી. સંયુક્તા. સંયુક્તા! સંયુક્તા! સૈનિકો, પકડી લો પામર પ્રેમીને અને એના અહીંને અહીં રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખો, જેથી જગતને જાણ થાય કે જયચંદની પુત્રીને પ્રેમ કરવાનું પરિણામ શું આવે છે. નહીં પિતાજી, નહીં. જોઈએ તો મારા પ્રાણ લઈ લ્યો, પણ પૃથ્વીને છોડી દો. હા, દિલ્હી પતિ પૃથ્વીરાજ, યાદ કરી લે તારા પરમેશ્વરને. પરમેશ્વરનું બીજું નામ છે પ્રેમ, અને પ્રેમ માગે છે હંમેશા બલિદાન. એમ તો લે. કેવું ભયંકર સપનું મેં જોયું. શું વાત છે દીકરી, આટલી સફાળી કેમ જાગી ગઈ? દાદીમાં, મને પ્રાતઃપોરે બહુ જ ભયંકર સપનું આવ્યું. સપનામાં મારું ને પૃથ્વીનું મિલન થયું ન થયું, ત્યાં પિતાજી આવ્યા ને પિતાજીએ પૃથ્વીનું ખૂન કરી નાખ્યું. બેટા, માનવી જયારે કોઈ પાત્રને જીવથી જાજુ ચાવવા લાગે છે ને, ત્યારે હંમેશા ને એવો જ ડર લાગે છે. બાકી પૃથ્વીરાજ કોઈ બાકર બચ્ચું નથી કે કોઈ સાવજનો શિકાર કરી જાય. દાદીમાં, હું કોઈ પણ ભોગે આ રાજમહેલ છોડી પૃથ્વીને મળવા માંગુ છું. નાદાન છોકરી, પૃથ્વીને મળવાનું સપનું ભૂલી જા. હવે કોઈની તાકાત નથી કે તને રાજમહેલની બહાર કાઢી શકે. અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. દ્વારે દ્વારે લાવ લશ્કર બેસાડ્યા પછી પણ પરમ કૃપાળુ રામ લંકા પહોંચી ગયા ને એને રાવણના અહંકારનો નાશ કર્યો. અને પિતાજી, જો પૃથ્વીરાજ ધારે તો અડધી રાતે તમારી પુત્રીને ઉઠાવી લઈ જઈ શકે. તને પિતા કરતા પૃથ્વીની શક્તિ પર ગર્વ છે? ગર્વ નહીં, વિશ્વાસ છે. કારણ કે હું પૃથ્વીરાજને પ્રેમ કરું છું. મન વચન ને કરમથી હું પૃથ્વીરાજને મારો પતિ માની બેઠી છું. તારા માનવાથી આ રાજમહેલનું તરણું પણ નહીં હાલે. સંયુક્તા, હજુ કહું છું, તારા મનમાંથી ખોટો ભ્રમ કાઢી નાખજે કે આ જન્મમાં તું પૃથ્વીરાજને મળીશ. આ જન્મે નહીં તો આવતા જન્મે હું તો જન્મો જન્મ એમના નામની જોગણ બનીને ભટકતી રહીશ. પરંતુ પિતાજી, તમારી દુશ્મનીની આગમાં દીકરીનું જીવતર ન બાળો. અને જો તમારે વેર જ વાળવું હોય તો ઉઠાવો તલવાર ને લડી લ્યો દિલ્હીપતિ હારે. પછી જો તમે હારી જશો તો તમારું નાક કપાશે, તમારી ઉજળી આબરૂ પર કલંકનો કાળો ડાઘ લાગશે. એ પહેલા હરખેથી અમારો હાથે વાળો કરી દો, તો ઇતિહાસના પાને તમારું નામ અમર થઈ જશે. ભલે ઇતિહાસના પાને મારું નામ કાળા અક્ષરે લખાય, ભલે ભગવાનના દરબારમાં મને ઘાણીએ પીલવામાં આવે, ભલે જગત જયચંદના નામ પર થૂકે, પણ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પૃથ્વીરાજ કનોજમાં પગ નહીં મૂકી શકે. તો પછી ક્યાંક તમારી લાડકી દીકરી રાજમહેલનો ઉમરો ઓળંગી તમારા દુશ્મનનું ઘર ન માંડી લે, એનો વિચાર કરી લેજો. કનોજના રાજપૂતો જોતા જ રહે ને પૃથ્વીરાજ મને ઉપાડી ના જાય, એનો વિચાર કરી લેજો. ને સાથે સાથે એ પણ વિચાર કરી લેજો કે તમારું સગું લોહી તમને દગો ન દઈ જાય. તું મને દગો દે એ પહેલા રાજમહેલના કાંગરે પેરો ગોઠવી દઈશ. તારા ઓરડે 100 મણનું તાળું હશે અને પૃથ્વીરાજ જો અહીંયા આવશે તેના મોત માટે યમરાજ પહેરો ભરતો હશે. અરે એવા તો કેટલાય યમરાજોના પહેરા વચ્ચેથી પૃથ્વીરાજ મને ઉપાડી લઈ જશે. સંયુક્તા, આજથી તું નજર કેદ છે. અહીંયા ચકલું પણ નહીં ફરકી શકે. પછી જોઉં છું કે પૃથ્વીરાજ કેવો આવે છે.
પ્રીતમને મળવાની જિજ્ઞાસા મારા અંતરમાં પ્રબળ આશા જગાવે છે ને બીજી તરફ મારા પિતાજીની જીદ મને જતા અટકાવે છે. હવે હું શું કરું પૃથ્વી? હું લાચાર છું, મજબૂર છું. હવે હું શું કરું? સંયુક્તા, હું ચાહું તો ચપટી વગાડતા તને ઉપાડી જાઉં, પણ નહીં. રાતના અંધારા માથે ઓઢી તને ભગાડવાથી તો મારું પુરુષાસન લાજે, રાજપૂતોની રાજપૂતાઈ લાજે ને આપણા પવિત્ર પ્રેમને કલંક લાગે. સંયુક્તા, તું મને દગો દે એ પહેલા રાજમહેલના કાંગરે પેરો ગોઠવી દઈશ. તારા ઓરડે સામણનું તાળું છે અને જો પૃથ્વીરાજ અહીંયા આવશે તો એના મોત માટે યમરાજ પેરો ભરતો હશે. પેરો. સંયુક્તા, યુગે યુગે પ્રેમીઓ કદી કોઈના બંધનમાં બંધાણા નથી. એક તરફ પિતાજીની પાબંદી છે ને બીજી તરફ પ્રેમીનો પ્રેમ. હવે પ્રેમ ને પાબંદીના ત્રાજવામાં કોનું પલ્લું ભારે છે એ હવે તારે નક્કી કરવાનું છે. પરંતુ આટલા પહેરાવ વચ્ચેથી કનોજનો ગઢ કૂદીને છેક દિલ્હીના રાજમહેલ સુધી કેમ કરીને પહોંચવું? એક તરફ કુળની આબરૂ છે ને બીજી તરફ મારી પ્રેમ. પ્રેમ ને આબરૂ માત્ર પ્રેમ હોય છે સંયુક્તા. પરંતુ હું કઈ રીતે જાઉં એ તો તારે વિચાર કરવાનું છે સંયુક્તા. મારે યુગો યુગથી પ્રેમીઓ તો પ્રાણની પણ પરવા કર્યા વિના પોતાના પ્રેમીને મળવા ગયા છે. અને કદાચ હું પકડાઈ ગઈ તો? અરે પકડાઈ ગઈ તો પૃથ્વીરાજના નામ પર જન્મભરની નજર કેદ થશે. અને કદાચ તું ન પકડાઈ ગઈ તો પ્રેમના ઇતિહાસમાં સંયુક્તા પૃથ્વીરાજનું નામ યુગો યુગ સુધી અમર રહેશે. સાચે જ હું મારા પ્રાણના ભોગે પણ પૃથ્વીરાજને મળવા જઈશ. હું દિલ્હી જઈશ. રાજકુમારી સાહેબ, આપને મહેલ છોડીને જવાની આજ્ઞા નથી. છોડી દો મને. અરે હું કહું છું છોડી દો. છોડી દો. મહારાજ, રાજકુમારી સાહેબ અડધી રાત્રે મહેલ છોડીને ભાગી જતા હતા. તમે જઈ શકો છો. હું જાણતો હતો કે તું જરૂર પૃથ્વીરાજને મળવાની કોશિશ કરીશ. આ જગત તું મારી પુત્રી ન હોતે તો તને ફાંસીને માથે ચડાવવામાં હું અચકાત નહીં. પરંતુ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પૃથ્વીરાજને મળવાના તારા સપના કદી પૂરા નહીં થાય. પિતાજી, પ્રેમ અને રાજનીતિનો કોઈ સંબંધ નથી હોતો. તમે માત્ર રાજલાસામાં અંધ થઈ પૃથ્વીને મહાત કરો છો ને હું પૃથ્વીને માત્ર પ્રેમ કરું છું. પૃથ્વી મારો દુશ્મન છે. તમારી દુશ્મની કદાચ તમારી દીકરીના મોતનું કારણ ન બની જાય. પૃથ્વીરાજની મોતમાં તારા જેવી હજારો દીકરીઓ કુરબાન છે. બીજાના મોતનો વિચાર કરનારા એ નથી વિચારતા કે ક્યારેક પોતાને પણ મરવાનું છે. જ્યાં સુધી હું પૃથ્વીરાજને દિલ્હીની ગાદીથી નહીં પછાડું ત્યાં સુધી મારા મોત તેમાં પાછું ઠેલી. તમે જો તમારા મોતને યમરાજ પાસેથી પાછું ઠેલી શકતા હો તો હું પણ મારા પ્રભુ પાસે પૃથ્વીરાજના યશ કીર્તિને અમરપણા માટે પ્રાર્થના કરીશ. આજ પછી રાજમહેલની બહાર પગ મૂકવાનો પ્રયત્ન કરીશ તો માત્ર તારું મોત જ તને મળશે. સંયુક્તા, દાદીમાં, આ પગલું ભરીને તે ભયંકર ભૂલ કરી છે. ભૂલ તો પિતાજી કરી રહ્યા છે દાદીમાં. શું એ નથી જાણતા કે જગતના કોઈ પણ બંધન સાચા પ્રેમીઓને મળતા જખડી શકતા નથી? એ નથી જાણતા કે પ્રેમના બાણ તો 100 દિવાલો વિંધીને નીકળી જાય છે? એ કેમ નથી જાણતા કે
આત્મા છે, મારો પ્રાણ છે. અને જો કોઈએ આ દેહથી મારા આત્માને વિખુટા પાડવાની કોશિશ કરી તો હું અગ્નિ સ્નાન કરીશ, પાર્વતીની જેમ પાવક જ્વાળામાં પડતું મૂકીશ. રાજપુરોહિતજી, તમે આજે ને આજે સંયુક્તના સ્વયંવરનો દિવસ નક્કી કરી નાખો. દેશે દેશના રાજવીઓને આમંત્રણ મોકલી આપો, સિવાય કે દિલ્હીપતિ પૃથ્વીરાજ. જેવી આજ્ઞા મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. તમે પૃથ્વીરાજનું પુતળું બનાવી રાજ દરબારમાં દ્વારપાળની જગ્યા ઉભું રાખો, જેથી સ્વયંવરમાં આવનાર દરેક રાજવી એની હાંસી કરે અને પૃથ્વીરાજને જાણ થાય કે જયચંદની પુત્રીને પરણવું સહેલું નથી. જેવી આજ્ઞા મહારાજ. અને હા પ્રધાનજી, તમે ગુપ્તચર વિદ્યામાં પાવરધા છો. તમે પોતે ગુપ્તચર બની દિલ્હીનો ભેદ જાણી આવો, જેથી આપણે એને એની જ ચાલમાં મહાત કરી શકીએ. જેવી આજ્ઞા મહારાજ. પૃથ્વીરાજ, હવે તને રાજ રમતની ખરી જાણ થશે. પૃથ્વીરાજ. મહારાજનો જય હો. અરે આવો આવો કવિરાજ. કવિરાજ કહીને મિત્રતાનું અપમાન ન કરો રાજન. હું તો અહીં તમને અગત્યના સમાચાર આપવા આવ્યો છું. એ વાત વળી શેના સમાચાર છે? કનોજપતિ જયચંદ રાઠોડનું મને નિમંત્રણ મળ્યું છે. એમની પુત્રી સંયુક્તાનો સ્વયંવર નક્કી થયો છે. એટલે જયચંદ રાઠોડ મહારાજને આમંત્રણ ન આપીને એમનું અપમાન કરવાનો વિચાર કરે છે? એમ જ કર્ણાટકી. પરંતુ સંયુક્તાના લગ્ન કોઈ બીજા જોડે થાય અને હું જોતો રહું તો સંયુક્તા પોતાના પ્રાણ દઈ દેશે. એના માટે મારે કંઈક કરવું જ પડશે. દિલ્હીપતિ, આપ સંયુક્તાને આટલી બધી ચાહો છો? હા કર્ણાટકી, પ્રેમને કદી સીમા કે અંત નથી હોતા. નહીં તો તમને બતાવત કે હું સંયુક્તાને કેટલી ચાહું છું. અરે મહારાજ, આ શું કર્યું છે? નહીં પ્રધાનજી, મેં એક તુચ્છ નર્તકીને રાજરાણી બનાવી, પણ પગના ચોળા હંમેશા પગમાં જ શોભે. આણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરે કૈમાત સાથે શરીર સંબંધ બાંધ્યો છે. નીકળી જા મારા રાજમાંથી. હું પવિત્ર છું મહારાજ. પવિત્ર? અરે નિર્લજ નારી, તું જો સ્ત્રી જાત ન હોત તો આજે ભર્યા દરબારમાં તારું મસ્તક ઉતારી લીધું હોત. નહીં સ્વામી, નહીં. ખબરદાર જો મને સ્વામી કહ્યો છે તો. પ્રધાનજી, લઈ જાઓ આ કુલટાનો ચોટલો ચાલીને નગરની બહાર કાઢો. ઠીક છે મહારાજ, પરંતુ આ અપમાનનો બદલો ભારી પડશે. હવે ચાલ બદલા મારી, ચાલ. પાણી આપશો? તારા જેવી કલંકની ને તો પાણીનું ટીપું એને અપાય. આ ઉલટા છે, ઉલટા. એ ભાઈ, લાવ ઘડો. દેવીજી, હું આપને પાણી પાઈશ. લ્યો. ચાલો દેવીજી, હું આપને મદદ કરું. ચાલો. આવો. આવો. બેસો. આપ કોણ છો? આપ માનો તો સેવક, ન માનો તો દુશ્મન. એટલે તમને પૃથ્વીરાજે મોકલ્યા છે? ખબરદાર જો એનું નામ લીધું તો. નહીં નહીં દેવીજી, હું પૃથ્વીરાજની વાત નથી કરતો. તમે પણ પૃથ્વીરાજથી બદલો લેવા માંગો છો અને હું પણ. મને લાગે છે તમે જરૂર પૃથ્વીરાજના જાસૂસ છો, પણ હવે હું એની કોઈ ચાલમાં આવવાની નથી. હું જાસૂસ જરૂર છું, પણ કનોજ નરેશ જયચંદ રાઠોડનો. ચલ, તું તો સંયુક્તાના સ્વયંવરમાં જઈશ જ. તો પછી એક કામ કરીએ, હું અને ચામુંડ તારા સેવક બનીને સાથે આવીશું. હા હા, કનોજ રાજના ઠાઠ તો જોવા પડશે ને. ચામુંડ, આપણે ત્યાં ઠાઠ જોવા નહીં, પણ જવાનું છે જીવને હથેળીમાં લઈ સંયુક્તાનું હરણ કરવા. એટલે તું સંયુક્તાનું હરણ કરવા માંગે છે? હા, સંયુક્તા પરણશે તો માત્ર પૃથ્વીરાજને જ. પરંતુ ત્યાં જીવનું જોખમ હશે. તમે ને ચામુંડભાઈ શું કરશો? ત્રીજી કર્ણાટકી ત્યાં પહોંચી ચૂકી છે. તારી કહાણી બહુ કરુણ છે. તું ધારે
તો મારા રાજમહેલમાં આશરો લઈ શકે એમ છે. મહારાજ, આપનો આ ઉપકાર હું કદી નહીં ભૂલું. મહારાજ, આપણું પ્રથમ પાસું તો પોબાર પડ્યું છે. બીજું પાછું સંયુક્તાના સ્વયંવર પછી સુલતાન સાથે જ્યારે દિલ્હી સર કરશું ત્યારે પૃથ્વીરાજને ખબર પડશે કે રાજનીતિમાં કેટલો કાચો છે. પ્રભુ, સાંભળ્યું હતું કે પ્રેમનો પણ પાવકની જ્વાળા હોય છે. આજે એ જ્વાળા મારું જીગરને જીવતર બાળી રહી છે. પૃથ્વીને પ્રેમ કરવાનો બદલો આવો વસમાં વીચો ને આંસુઓની ધાર હોત તો ક્યારેય હું પ્રેમ કરવાની ભૂલ ન કરત. પ્રેમને ભૂલ કેનારા એટલું ભૂલી જાય છે કે પ્રેમ એ તો પ્રભુનું બીજું નામ છે ને જેને પ્રભુમાંથી શ્રદ્ધા ઉઠી જાય એ કદી સાચા પ્રેમને પામી શકતા નથી. સંયુક્તા, તમે કોણ છો? નામ જાણીને નફરત નહીં કરતી બેન. મારું નામ કર્ણાટકી છે. સીની બોર્ડ ને નાગના રાફડામાં હાથ નાખતા પહેલા વિચાર કરી લે બેન કે તું ક્યાં ને કોના મહેલમાં ઊભી છે. તું તો પૃથ્વીરાજની અર્ધાંગીની હતી નહીં છું, અને એમના આપેલા વચનને પૂરું કરવા જ મેં મારી જાતને મોતના મોઢામાં ધકેલી છે. એટલે હું કઈ સમજી નહીં. આવા સમય આપ કોઈ અવિચારી પગલું ન ભરો. એ માટે હું આપને બતાવવા આવી છું કે પૃથ્વીરાજ આપના સ્વયંવરમાં આવશે. જરૂર આવશે. સાંભળો, કર્ણાટકે તમે દેવી છો. મહારાજનો જય હો. આપની આજ્ઞાનું પાલન થયું છે. સંયુક્તાના મનમાંથી પૃથ્વીરાજના નામનો ભ્રમ ભાંગી ગયો છે. એ ખુશીથી સ્વયંવરમાં આવવા રાજી છે. સાચે જ? હા, જુઓ એ શણગાર સજીને કેટલી ખુશ છે. સુણો ક્ષત્રિયો વાત કહું એક નાની, તમે માનશો તો એ છે માં ભવાની. સર્વે એક ધરતી તણા અન્ન ખાધા, સહુ બંધુ બંધુ થવાની આજ લો રે બાધા. તજી સૌ કુસંપો આજ એક થાઓ, અરે દુશ્મનો કે રાદલ ને મારીને હટાવો, તો કદી હિંદ પર પારકું રાજ આવે. કવિચંદ વીન વીન બસ આજ એ જ ગાવે, કવિચંદ વીન વીન બસ આજ એ જ ગાવે. કવિરાજ, આ કવિતા તમારા રાજવીને સંભળાવશો તો કદાચ હિન્દુસ્તાનમાં રાજ સત્તા નહીં પલટે. કનોજપતિ, મારો રાજવી તો સમજીને બેઠો છે. આપ સર્વ સમજશો તો સર્વનું ભલું થશે, નહીં તો ઉજળા રાજપૂત કુળનું નામ ઇતિહાસમાં કુસંપને કારણે કાળું લખાશે. કુસંપ મટાડવો હોય તો તમારા રાજવીને કહેજો કે દિલ્હીની ગાદી મને સોંપી દે. દિલ્હીની ગાદી એમ ન મળે રાઠોડ રાજ. ખરી વાત છે. તમારા અહંકારી રાજાની સમજમાં એ વાત નહીં આવે. એટલે એના અહંકારને તોડવા મારા દરબારને દ્વારે પૃથ્વીરાજનું પુતળું બનાવીને ગોઠવી દીધું છે. હવે સંયુક્તાની આશાએ મૂકી દે. એ તો આવનાર સમય જ બતાવશે કનોજપતિ. રાજનો, સભાજનો, વીરો, નરવીરો, હવે રાજકુમારી સંયુક્તા વરમાલીને આવશે અને પોતાનો ઈચ્છાવર પસંદ કરશે. બેટા સંયુક્તા, મારા આશીર્વાદ છે.
રાજકુમારી ડોસા થયા તો શું થયું, પણ અનુભવની એરંડ પર કસાયેલા છીએ. જયચંદ, તારો દાવ પૂરો થયો. હવે બાજી અમારા હાથમાં છે. યાદ રાખ, આ કટાર કોઈની સગી નહીં થાય. ચાલ સંયુક્તા, હું આવી ગયો છું. કનોજપતિ જયચંદ રાજ માંગવાથી દિલ્હી નહીં મળે, પણ કાંડામાં કવત હોય તો સંયુક્તા જરૂર મળે. જો હું સંયુક્તાને પ્રેમ ન કરતો હોત તો આજે તારું માથું વાડીને દિલ્હીને કાંગરે લટકાવા. જયચંદ, હિંમત હોય તો આવજે મેદાનમાં. હાલો ફેરવો. રાજન, તમે અમારી ફિકર નહીં કરતા. હું એકલો આ બધાને પહોંચી વળીશ. તમે નીકળો, અમે તમારી પાછળ જ છીએ. જયચંદ, કહી દે તારા સૈનિકોને કે હથિયાર હેઠા મૂકે. ચાલો કવિરાજ અને કર્ણાટકી. સૈનિકો, પીછો કરો એનો. પૃથ્વીરાજની વીરતાનું અને આ છે ઉદાહરણ ભરાય દરબારથી કર્યું એ જોને એણે સંયુક્તા હરણ. સંયુક્તા, તારું સપનું પૂરું થયું. સપનાની આજે શરૂઆત થઈ છે સ્વામી. મારે તો તમને પૃથ્વીપતિ થયેલ જોવા છે. અરે, પૃથ્વીપતિ થવાની ખેલછામાં ક્યાંક માંડ કરીને મળેલા પારસમણીને ગુમાવી ન દઉં સંયુક્તા. સ્વામી. પિતાજી, પ્રેમ અને રાજનીતિને કોઈ સંબંધ હોતો નથી. તમે તો માત્ર રાજ લાલસામાં અંધ થઈને પ્રેમ કરનાર પૃથ્વીરાજને સપનામાં જ મહત્વ કરો છો. જ્યારે હું તો પૃથ્વીરાજને સાચા હૃદયથી ચાહું છું. અને કદાચ આ અમારો પ્રેમ તમારા મોતનું કારણ ન બની જાય. હા જયચંદ, તારી ઈર્ષ્યા અને તારી લાલસાનું પરિણામ તે જોઈ લીધું. બે પ્રેમીઓને આજ સુધી કોઈએ જુદા પાડ્યા છે. આજે તારા ભયા દરબારમાં પૃથ્વીરાજ તારી દીકરી સંયુક્તાનું હરણ કરી ગયો છે. હજી પણ સમય છે. જયચંદ, પૃથ્વીરાજ જોડે સંધિ કરી લે. તું દિલ્હીની રાજગાદી જીતવાની ઈચ્છા ભૂલી જા. પૃથ્વીને તું કદી જીતી નહીં શકે. પૃથ્વી મહાન છે,
વીર છે અને બુદ્ધિમાન છે એનું પ્રમાણ તને તારા દરબારમાં મળી ગયું. જયચંદ, ભૂલી જા પૃથ્વીને અને ભૂલી જા દિલ્હીની રાજધાનીને. તારી ઈર્ષા, તારી આ લાલસા એક દિવસ તારા રાજ સાથે તને લઈને ડૂબી જશે. વાહ, શાબાશ ઉબલી રાય, તે યવનને પકડી લીધો. પકડી લો સુલતાનને, લઈ ચાલો. મહારાજા ધીરાજનો જય હો. આજ ફરીથી સુલતાનને બંદીવાન કરી તમારી સમક્ષ લાયો છું. અસ્સલામ અલૈકુમ દિલ્હીપતિ. વાલેકુમ અસ્સલામ સુલતાન. દિલ્હીનો દરબાર જોવાની બહુ જ ઈચ્છા હતી, નહીં? તો જોઈ લો, નજર ભરીને જોઈ લો. ફરીવાર કદાચ મોકો મળે, ના પણ મળે. પૃથ્વીરાજજી, તમારા જેવા વીર પુરુષ આ ધરતી પર પેદા થતા રહેશે તો કોઈ પણ દુશ્મનને હિન્દુસ્તાન પર ચડાઈ કરતા પહેલા 7 વખત વિચાર કરવો પડશે. તમારી વીરતાને સલામ કરું છું, નવાઝું છું. એટલે તમારી સલામ નવાઝીના જવાબ રૂપે હું તમને સજા કરવા નથી માંગતો, પણ સજાને બદલે માફી આપવા માંગુ છું. માફ કરજો મહારાજ, પણ દુશ્મનને માફી આપવી એ રાજનીતિથી વિરુદ્ધ છે. રાજપૂતોને રાજનીતિ શીખવવાની જરૂર નથી ઉબલી રાયજી. રાજપૂતો રાજનીતિ જાણે છે, સાથે સાથે એનો ધર્મ પણ ભૂલતા નથી. ક્ષમા વીરસ્ય ભૂષણ. પણ મહારાજ, મેં મારા જાનના જોખમે સુલતાનને ઝબે કર્યો છે. તમારા કરતા ચામુંડ અને કૈમાસ ઘણા શક્તિવાન છે, જે આવા 100 સુલતાનને 36 વાર ઝબ્બે કરી શકે છે. ઠીક છે, પણ મહારાજ, એક અનુભવી પ્રધાનની વાત માનો. રાજગાદી પર બેઠા પછી રાજનીતિને ભૂલી હું ન્યાય નીતિ અપનાવું છું. સુલતાનને બંધનમાંથી મુક્ત કરો. સુલતાન, હવે તમે બંધનમાંથી મુક્ત છો, પરંતુ આ રાજ દરબારમાંથી મુક્તિ પામતા પહેલા તમારે તામ્રપત્ર પર લખી આપવું પડશે કે ફરીવાર દિલ્હી પર ચડાઈ નહીં કરો. પૃથ્વીરાજજી, જાન હૈ તો જહાન હૈ. જિંદગીથી કોઈ ચીજ પ્યારી નથી. મને તમારી હર શરત મંજૂર છે. પણ જન દુશ્મન કો પણ દિયો જણે અનપલ માય જીવત દાન જુગો જુગ જગ આખુએ અરે જન ગાશે તારાઈ ગા. સંયુક્તા, સ્વામી, સ્વામી, સંયુક્તા. સ્વામી, હા, થાય છે કે હવે 8 પ્રહર ને 18 ઘડી
તમને વેલી થઈને વીંટળાઈ રહો. સંયુક્તા, હા, મને પણ થાય છે કે જે હાથ યુદ્ધ લડી લડી થાકી ગયા, એ હાથ તમારી કોમળ કાયા ફરતે વીંટળાઈ રહે અને પ્રેમના ઘેનમાં હું ઘેરાઈ જાઉં. સ્વામી, ન જાણે પ્રેમ ઘડનાર પ્રભુએ પ્રેમ શબ્દમાં એવું તે શું ભર્યું હશે કે અનેક રાતોના મિલન પણ અધૂરા જ લાગે છે. એ તો પ્રેમ ઘડનાર પરમેશ્વર જ જાણે. તો તમે શું જાણો છો? હમ, હમ, માત્ર પ્રેમ જ કરવાનું. ખરી વાત છે. નહીં તો હાથમાં આવેલ દુશ્મનને આવી રીતે છોડી ન દો. દુશ્મનોને પણ ક્ષમા આપવી એ વીરોનું આભૂષણ છે. પરંતુ ક્યારેક એક ક્ષમાનું પરિણામ વિપરીત આવે છે. સિકંદરે પણ એક વખત પોરસને માફી આપી હતી, પણ એ દાનો દુશ્મન હતો. ખરા ટાણે એને સિકંદરની જાન બચાવી લીધી, પણ આ તો મને પરિણામની પરવા નથી સંયુક્તા. જે સમયે જે ઘડીએ જે થવાનું થાય છે, લખ્યા વિધિએ લેખ જે કદીએ ના ભૂસાય છે.